કેમ છે યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો મિત્રો અત્યારના વાગી ગયા છે 6 વાગી ગયા છે અને અત્યારે આવી ગયા છે આપણે ધાબે। તમે જોવો છો મિત્રો, દે હાથમાં આવ્યો છે, તમે જોવો મિત્રો, અને આવી ગયા છે આપણે ધાબે। જોવો મિત્રો, એવું બધું છે। અને મિત્રો એટલા દિવસથી આપણો બ્લોગ નહોતો આવતો, કારક આવે, કેમ કે મિત્રો છે ને અત્યારે હજી હું મારા મામાના ઘરે જ છું। જો મિત્રો અત્યારે છે ને ધાબા ઉપર છે અને હજી મારા મામાના ઘરે જ છું મિત્રો। અને 24 તારીખ લગીને જવું, 24 કે 25 તારીખ લગીને રોકાવાનું છે મિત્રો। અને એમાં એવું છે ને કે આખો દી ઘરે ને ઘરે હોય મિત્રો, એટલે કાંઈ બ્લોગ ઉતરે નહીં। પછી આ સોલું કરી દીધો છે પાછો, કીધું કે આજ બનાવી નાખ્યું, 2 દી થઈ ગયા મિત્રો એક બ્લોગ મેક્યો, અને કીધું આજ બનાવી નાખું મિત્રો, નકર પછી છે ને વોચ ટાઈમ ને એવું ઘટવા મળે ને મિત્રો, એટલે મિત્રો તો આ જો બ્લોગ બનાવી નાખ્યો છે। અને આખો દી ઘરે રહેવાનું હોય ને એટલે કાંઈ બ્લોગ આવે નહીં ડેલી, કેમ કે મિત્રો રાતે મોડા લગીને ફોન બોન જોતા હોય બધા। આ લૂડો રમી, 2 મામાને હું તઈને લૂડો રમી, કેટલા 12 વાગ્યા લગીને એવું રમી, પછી કડીક ફોન બોન જોવે બધા, અને પછી સુઈ જાય। સવારે નિરાતે જાગ્યું મિત્રો, મામા બધા કામે આવી જાય, હું નિરાતે જાગ્યું। પછી હું નિરાતે બિરાતે જાગીને 10-11 વાગે જાગું મિત્રો, અને પાછા આરામ ફોન બોન જોયું મિત્રો, ઘડીક ઇન્સ્ટાગ્રામ ને એવું, ત્યાં મિત્રો ખાવાનો ટાઈમ છે, ખાઈ બાઈને પછી પાછા ઘડીક આરામ કરવી। તો 5 વાગ્યા, જો 6 વાગી ગયા છે ને અત્યારે હું આવી ગયો છું ધાબે મિત્રો। એવું છે ને આજ છે ગયો છે રવિવાર, તો મિત્રો મેળ આવે ને સાંજે તો મેલડીમાના મંદિરે આપણે જવાનું છે મિત્રો। અને ઓલો ભાઈ બંધુ હજી પતંગ સગાવે છે, અને ખીહોર હાલે છે મિત્રો હજી, અને અહીંયા ખીહોર પૂરી થઈ ગઈ આખા ભાવનગરમાં, તમે જુઓ બધે। અને હજી ક્યાંક પતંગ શક્તિ છે મિત્રો, હું કહી દઉં ને, હજી અમારા ગામમાં પતંગો શક્તિ છે, ગામડે 15 દી ખીહોર પતંગ સગે મિત્રો, એવું છે। અને અત્યારે જો આવી ગયા છે ધાબે, અને આજ મેળ આવે તો સાંજે જાઉં મેલડીમાના મંદિરે, એવું છે। તો મિત્રો બના રહેજો બ્લોગમાં, હજી આગળ મળવી। અત્યારના 11:30 થઈ ગયા છે ને હું ને મામા જ આવી ગયા ત્યારે મેલડીમાના મંદિરે, મામા જ આવી ગયા। હવે મિત્રો અંદર ઓગી ગયા છે ને આજ થઈ ગયો છે રવિવાર મિત્રો। મિત્રો છે ને આજ રવિવાર છે ને ગળદી મિત્રો એટલી છે, પણ અમે 11:30 થઈ ગયા છે ને મોડા આવ્યા છે, એટલે છે ને થોડુંક ટ્રાફિક ઓછું છે મિત્રો। મિત્રો મેલડીમાના દર્શન કરી લો। મિત્રો આવું કાંક છે મિત્રો મંદિર, કોમેન્ટ કરતા હોજો, અને જય શ્રી મેલડીમાં પણ લખતા હોજો મિત્રો। હા લગ્નમાં જોયા હતા ને, દૂધ લેવા ગયા મિત્રો આવું કાંક છે મિત્રો। અત્યારે એટલી ટ્રાફિક છે મિત્રો, અને આ છે ને રવિવાર હતો મિત્રો, એટલે 11:30 થઈ ગયા ને એટલે બધું મોડું થઈ ગયું છે, કેમ કે મિત્રો મામાની કેસેટ ચડાવી હતી ને એમ જોતા હતા। આવું કાંક છે મિત્રો, કોમેન્ટ કરતા હોજો।
ફાઇનલી મિત્ર આજનો વ્લોગ આયા લગીને જ તે વ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા આવજો અને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળીએ કાલ નવા વિડીયોમાં ત્યાં લગીને બધાની જય માતાજી.